નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ પવનસુત રેસીપીમાં. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું દરેકના ઘરે બનતું ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ બટાકા વટાણાનું શાક. સૌથી પહેલાં આપણે તેમાં શું શું સામગ્રી જોઈએ તે જોઈ લઈશું. આજે આપણે લીધા છે મધ્યમ કદના બટાકા, લીલા ધાણા, ટામેટાં, પછી આદુ લસણની પેસ્ટ, હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, જીરું, તેલ, જરૂર મુજબ મીઠું અને લીલા ધાણા કટિંગ કરી દો. હવે જોઈ લો બધી સામગ્રી. હવે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ કરીએ. કઢાઈ ગરમ થઈ જાય પછી તેલમાં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી તેમાં ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીએ. રાઈ તડતડવા લાગે એટલે જીરું ઉમેરીએ. ત્યારબાદ ચપટી હિંગ ઉમેરીએ. હવે તેમાં 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીને લગભગ 30 થી 40 સેકન્ડ સુધી સાતળીએ. તેની કાચી સુગંધ જતી રહે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં બારીક સમારેલું ટામેટું ઉમેરીએ. ટામેટું નરમ થાય અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી મધ્યમ તાપ પર શેકી લઈએ. હવે મસાલા ઉમેરીએ. સૌથી પહેલાં હળદર, પછી લાલ મરચું પાવડર, ત્યારબાદ ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી 1 મિનિટ સુધી શેકી લઈએ, જેમાં મસાલાનો રસ સ્વાદ આવે. હવે તેમાં બટાકાના ટુકડા ઉમેરી અને સાથે સાથે લીલા વટાણા પણ ઉમેરીએ. હવે બટાકા અને વટાણાની સાથે મસાલા સાથે 2 થી 3 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી શેકીએ. આમ કરવાથી મસાલો બટાકા પર સરસ રીતે ચોંટી જાય છે અને શાક વધુ સ્વાદિષ્ટ બને છે. હવે જરૂર મુજબ લગભગ 1 થી 2 કપ પાણી ઉમેરીએ. જો તમે શાક થોડું રસાવાળું ગમે તો થોડું વધારે પાણી ઉમેરી શકો અને કઢાઈને ઢાંકણથી ઢાંકી દઈએ. મધ્યમ તાપ પર 12 થી 15 મિનિટ સુધી રાંધીએ. વચ્ચે એકાદ વખત હલાવી દેવું તેથી શાક તળિયે ચોંટે નહીં. 15 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ. જો બટાકા સરસ રીતે ચડી ગયા હોય તો હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીએ. છેલ્લે બારીક સમારેલા લીલા ધાણા ઉમેરીને 1 મિનિટ સુધી રાખીએ. આપણું ગરમા ગરમ સ્વાદિષ્ટ અને સુગંધિત બટાકા વટાણાનું શાક તૈયાર છે. તમે તેને ગરમ ફુલકા પૂરી, પરાઠા અથવા ભાખરી સાથે પીરસી શકો છો. જો તમે આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરો. મિત્રો, પરિવાર સાથે શેર કરજો અને પવનસુત રેસીપી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર લખજો તમને આગળ કઈ ગુજરાતી રેસીપી જોવી છે.